હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે કેફે સ્ટાઇલ ઓરિયો મિલ્કશેક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। જો તેના માટે શું સામગ્રી જોઈશે તે બતાવું તમને। આપણે 2 ગ્લાસ જેટલું આપણે ઓરિયો મિલ્કશેક બનાવવાના છે। એના માટે આપણે 2 સ્કૂપ જેટલા આપણે વેનીલા આઈસ્ક્રીમ જોઈશે અને 4 બિસ્કિટ ઓરિયોના જોઈશે અને 2 બિસ્કિટ ઉપર ડેકોરેશન માટે જોઈશે અને 300 ml આપણે દૂધ જોઈશે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। જો પહેલાં આપણે આઈસ્ક્રીમ નાખી દઈશું 2 સ્કૂપ જેટલો અને તમે આ જ માપ પરફેક્ટ માપ તમે ફોલો કરશો ને તો સરસ મજાનો આપણે કેફે સ્ટાઇલ બનશે। બરફ નાખીશું આપણે અને 4 આપણે ઓરિયો મિલ્કશેક બનાવવા માટેના ઓરિયો બિસ્કિટ નાખીશું અંદર અને હવે આપણે 300 ml જેટલું આપણે આમાં દૂધ નાખી દેવાનું છે અને હવે આપણે એને ક્રશ કરી લઈશું। જો આપણો સરસ મજાનો ઓરિયો મિલ્કશેક બનીને તૈયાર છે। તો તમે પણ આ જ રીતે બનાવો અને સરસ મજાનો એન્જોય કરો। બાળકોને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી થાય છે। જેવો કેફેમાં મળે છે એવો જ સ્વાદ ઘરે બને છે। જો આપણે એક બિસ્કિટ લઈશું ડેકોરેશન માટે અને અડધું કરી લઈશું અને એક મૂકી દઈશું અને એક આપણે એને ભૂકો કરીને ઉપર નાખી દઈશું। તો સરસ મજાનું આપણું આ ઓરિયો મિલ્કશેક બનીને તૈયાર છે। તમે પણ ઘરે બનાવો અને એન્જોય કરો, ખૂબ ટેસ્ટી લાગે છે। જો ફ્રેન્ડ, સરસ મજાનો આપણો ઠંડો ઓરિયો મિલ્કશેક બનીને તૈયાર છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને હવે મળીએ આપણે નેક્સ્ટ રેસીપીમાં।